નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. પાલેજના એસકે નગર ખાતે રહેતા અંકિત પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વ કુમાર ગત 8 ઓગસ્ટના રોજ પોતાની બહેન સાથે પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ લાવ્યો હતો. પરિવારના 4 સભ્યોએ આ ચિકન રોલ ખાધા બાદ બીજા જ દિવસે તમામની તબિયત લથડી હતી અને ઝાડા ઉલટી શરૂ થઈ ગઈ હતી. તબિયત વધુ બગડતા તમામને પાલેજ સરકારી દવાખાને ખસેડાયા હતા, જ્યાંથી 14 વર્ષીય પૂર્વ કુમારની હાલત ગંભીર જણાતા તેને પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ માસૂમ પૂર્વ કુમારે અંતિમ શ્વાસ લેતા પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કાળજાના કટકા જેવા 14 વર્ષના પુત્રના મોતે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે. આ ગંભીર ઘટના બાદ પાલેજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પણ હોટલ અને ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.